પરિવાર હેલ્થ મિશન દ્વારા શ્રી લાલજી દાસ લક્ષ્મીદાસ પરિવાર ચાણસ્માની દીકરીઓને સર્વાઇકલ કેન્સરની રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવ્યો। હાલમાં સમગ્ર દેશની અંદર કેન્સરની બીમારી જોરો શોરોથી પકડી છે, જેની સામે સુરક્ષા માટે ચાણસ્મા ખાતે આવેલ ભાનાણીની વાડીમાં આજરોજ તારીખ 11/1/2026 રવિવારના દિવસે શ્રી લાલજી દાસ લક્ષ્મીદાસ પરિવાર દ્વારા ચાણસ્માની દીકરીઓને પરિવાર હેલ્થ મિશન દ્વારા એચપીવી એટલે કે સર્વાઇકલ કેન્સરની રસીનો ત્રીજો અને છેલ્લો ડોઝ આજરોજ આપવામાં આવ્યો હતો, જેમાં સમસ્ત બારગામ સમાજના મહામંત્રી શ્રી ભદ્રેશભાઈ પટેલ, સમસ્ત બારગામ સમાજ ઊંઝાના યુવા સંગઠન પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ, એસપીજી ગ્રુપના રુદ્ર પટેલ, ચાણસ્મા સમાજના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, મંત્રી ઉમેશભાઈ પટેલ તથા લાલજી દાસ લક્ષ્મીદાસ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આજના દિવસે હાજર રહ્યા। આજના સવારના નાસ્તાના અને ભોજનના દાતા શ્રી પટેલ ગણેશભાઈ રામસંગદાસ પરિવાર તરફથી આપવામાં આવ્યું। આ સમયે પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા। આજના પ્રસંગને ચાણસ્મા બારગામ સમાજના યુવા સંગઠન દ્વારા સુંદર રીતે આયોજન કરી પૂર્ણ કરવામાં આવ્યું હતું।